સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે અન્નસકડી વિભાગની સામગ્રી મેંદાના શક્કરપારા સિદ્ધ કરીશું। આ સામગ્રી શ્રી પ્રભુને જન્માષ્ટમી, અન્નકૂટ, ડોલ ઉત્સવ, વામન દ્વાદશી, રામનવમી તથા પાટોત્સવ જેવા દરેક મોટા ઉત્સવ પર નિયમથી ભોગ ધરવામાં આવે છે। જો પરફેક્ટ માપ અને નાની નાની ટિપ્સ ફોલો કરશો તો આ સામગ્રી ખૂબ સુંદર, ખસ્તા અને પ્રભુલાયક સિદ્ધ થશે। સૌ પ્રથમ એક પાત્રમાં મેઝરિંગ કપના માપ પ્રમાણે 1 કપ એટલે કે વજન પ્રમાણે 100 ગ્રામ જેટલો ચાળેલો મેંદો લઈ તેમાં વચ્ચે સહેજ ખાડો કરી જરૂર મુજબ ગરમ કરેલા ઘીનું મોણ કરીશું। આટલા મેંદાને બાંધવામાં 3 થી 4 ટેબલસ્પૂન ઘીના મોણની જરૂર પડે છે। આ અન્નસકડી વિભાગની સામગ્રી હોવાથી મોણમાં તથા તળવામાં ઘીનો જ ઉપયોગ કરવો। મેંદો બિલકુલ પણ કોરો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું। શીતકાળમાં આ સામગ્રી સિદ્ધ કરતા હો તો મેંદાને બાંધતી વખતે તેમાં થોડા સફેદ તલ પણ પધરાવી શકો છો। હોળી પ્રગટે તેના બીજા દિવસથી ઠોર, મઠડી જેવી સામગ્રીમાં તલ પધરાવવાના બંધ થાય છે। આ રીતનું મુઠ્ઠી પડતું ઘીનું મોણ કર્યા પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું જલ પધરાવતા જવું અને ભાખરી કરતાં સહેજ નરમ અને પરોઠાના લોટ કરતાં થોડો કઠણ તેવો મધ્યમ કઠણ લોટ બાંધીને તૈયાર કરવો। એક સાથે વધુ પ્રમાણમાં જલ ન કરવું અને મેંદાને હળવા હાથે જ બાંધવો, બહુ ભાર ન દેવો। તેને ઢાંકીને 15 મિનિટ માટે મૂકી રાખીશું જેથી તે ફૂલીને સેટ થઈ જશે। 15 મિનિટ બાદ બાંધેલી મેંદાની કણકને હાથ વડે થોડી કેળવી તેમાંથી મોટી સાઇઝનો લુઓ બનાવી આધણી પર મૂકી અને મધ્યમ જાડો રોટલો વણી લઈશું। જે વૈષ્ણવો શ્રી ઠાકોરજીની ભોગ સામગ્રીમાં મેંદો એવોઇડ કરતા હોય તેઓ આ જ રીતે ઘઉંનો ઝીણો લોટ અને રવાનો ઉપયોગ કરીને પણ સામગ્રી સિદ્ધ કરી શકે છે। તેમાં તમારે 1/4 કપ ઘઉંનો ઝીણો લોટ લેવો અને 1/2 કપ જેટલો રવો લેવો। આ રીતનો મધ્યમ જાડો રોટલો વણ્યા પછી તળતી વખતે શક્કરપારા બિલકુલ પણ ફૂલે નહીં અને અંદરથી પણ સરખા સીજી જાય તેના માટે થોડા થોડા અંતરે કાંટા ચમચી વડે છેદ કરીશું। આ જ રીતે તમે મેંદાની કણક બાંધીને તેમાંથી મઠડી પણ બનાવી શકો છો, જેની વિડીયો અગાઉ મેં ચેનલ પર પોસ્ટ કરી હતી। લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। હવે સમારણી અથવા તો કટર વડે 1 થી 1.5 ઇંચની આ રીતની પટ્ટીઓ બનાવીશું, એટલે કે રોટલાને આપણે શક્કરપારાનો શેપ આપવાનો છે। અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 35 થી 40 નંગ જેટલા શક્કરપારા સિદ્ધ થશે। સાઈડમાં જે શક્કરપારાનો શેપ પ્રોપર નથી આવ્યો તેને કાઢી લઈશું। તેને ફરીથી વણીને આપણે આ જ રીતે બધા શક્કરપારા તૈયાર કરીશું। હવે કડાઈમાં જરૂર મુજબ ઘી ગરમ કરી તેમાં સમાય તેટલા શક્કરપારાને તળવા માટે પધરાવીશું। તળતી વખતે ઘીનું ટેમ્પરેચર મીડિયમ હોવું જોઈએ અને પહેલાં 2 મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી। શક્કરપારા ફૂલીને થોડા ઉપર આવે એટલે ગેસ ધીમો કરી તે બંને બાજુથી સરખા બદામી રંગના થાય અને અંદરથી પણ સરખા સીજી જાય તેમ થોડી થોડી વારે તેને જારા વડે ફેરવતા રહેવું। એકવાર શક્કરપારાને તળવામાં આશરે 8 થી 10 મિનિટનો સમય લાગે છે, એટલે તળવામાં બિલકુલ પણ ઉતાવળ ન કરવી, કારણ કે જો તે અંદરથી કાચા રહેશે તો ચાસણીમાં પધરાવ્યા પછી તે લાંબા સમય સુધી ક્રિસ્પી નહીં રહે, એટલે કે નરમ પડી જશે। બદામી રંગના શક્કરપારા થાય એટલે તેને એક પ્લેટમાં કાઢી રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દઈશું અને બાકીના શક્કરપારાને પણ આ જ રીતે આપણે મધ્યમ ગરમ ઘીમાં તળી લઈશું। આ સિવાય પણ શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેવી વિવિધ પ્રકારની દૂધગર, નાગરી, અન્નસકડી અને સકડીની સામગ્રી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક વિડીયોની એન્ડ સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। હવે ચાસણી બનાવવા માટે કડાઈમાં 1.5 કપ ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે તેટલું અથવા તો 1/4 કપ જલ કરીશું અને મધ્યમથી તેજ આંચ પર ખાંડ સરખી ઓગળે અને પતાસા જેવી ઘટ્ટ ચાસણી થાય ત્યાં સુધી તેને તાવેથા વડે સતત હલાવતા રહીશું। ઠોર, મઠડી કે શક્કરપારા બનાવતી વખતે 3 તારની ચાસણી કરવી પડે છે, એટલે ચાસણીને બનાવવામાં 8 થી 10 મિનિટ જેટલો સમય લાગે છે। ખાંડમાં અશુદ્ધિ જણાય તો 2 ચમચી જેટલું દૂધ કરવું, એટલે બધો જ મેલ ઉપર આવી જશે। પછી જારા વડે તેને બહાર કાઢી લેવો। 10 મિનિટ પછી તાર ચેક કરવા માટે 2 ડ્રોપ જેટલી ચાસણી એક પ્લેટમાં કાઢીશું।
તેમાં સુગંધી એટલે કે ફ્લેવર માટે મગના દાણા જેટલું બરાસ કપૂર ભૂકો કરીને પધરાવીશું અને 5 ચમચી જેટલો ઇલાયચી પાવડર પધરાવી મિક્સ કરીશું. ચાસણી પ્લેટમાં સ્થિર રહે તો સમજવું કે 3 તારની ચાસણી તૈયાર છે. હવે ગેસ બંધ કરી કડાઈને નીચે ઉતારી તાવેથા વડે તેને 2 થી 3 મિનિટ માટે એક જ દિશામાં સરખી ઘૂંટી લઈશું. આ રીતે ચાસણીને ઘૂંટવાથી તે દૂધિયા રંગની તૈયાર થશે. પછી તેમાં આપણે શક્કરપારા પધરાવીશું એટલે સુકાયા બાદ તેના ઉપર ખાંડનું સફેદ પડ તૈયાર થશે. હવે તળેલા શક્કરપારાને ચાસણીમાં પધરાવી તેની બંને બાજુ ચાસણી સરખી કોટ થાય તેમ તાવેથા વડે મિક્સ કરીશું. જો ચાસણી જરૂરિયાત કરતાં વધુ ઘટ થયેલી લાગે તો તેમાં 1 થી 2 ચમચી જેટલું જલ કરી ફરીથી થોડીવાર માટે ગરમ કરશો એટલે તેની કન્સિસ્ટન્સી મેન્ટેન થઈ જશે. શક્કરપારાને ચાસણીમાં પધરાવો ત્યારે તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થયેલા હોવા જોઈએ. આ રીતે બધા જ શક્કરપારાની ઉપર ચાસણી સરખી લાગે એટલે તેને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં થોડા અંતરે ગોઠવી મિનિમમ 1 થી 2 કલાક અથવા તો ઓવરનાઇટ માટે તેને મૂકી રાખીશું, જેથી ચાસણી સરખી ઠરીને તેના ઉપર જામીને કોટ થઈ જશે. આ રીતે સિદ્ધ કરેલી સામગ્રીને આપણે 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ, પરંતુ પ્રભુને હંમેશા તાજી સામગ્રી ભોગ ધરવાનો જ આગ્રહ રાખવો. શક્કરપારા સરખા ઠરે પછી વાંસની છાબમાં પાતળ બિછાવી તેમાં સાજીશું. ત્યારબાદ શ્રી પ્રભુને ભોગ ધરીશું. તો આપ પણ ઉત્સવ ઉપર પ્રભુને ભોગ ધરવા માટે આ અનસકડી વિભાગની સામગ્રી ઘરે અવશ્ય સિદ્ધ કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને આવી પ્રભુલાયક સામગ્રી તથા સાત્વિક રેસિપીના વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ધન્યવાદ.